चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नवः प्रियान्नान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्ध्रस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। यदि कीर्तन करूं? हाँ करो। दीजिए। हाँ मीतो मदना गोपाल आजदगी मीठो मदना गोपाल मीठो मदना गोपाल आजदगी मीठो मदना भावत मोहि वतमाहि तिहारो जूथो सुंदर नैना विशाल जदि मीठो मदना गोपाल आनंताप बनायो ए दोना दिए सबनी को बाट दिए सबनी को जिन नहीं पायो सुनो रे भैया मेरी हथेली चाट आज दर्दी मीठो मदना गोपाल जिन नहीं पायो सुनो रे भैया मेरी हथेली चाट आज बहुदिन नाम बसे कुमुदा कृष्ण तिहारे साथ बहुदिन नाम बसे कुमुदा कृष्ण तिहारे ऐसो स्वाद हम कभू न चाख्यो सुन गोकुल के नाथ आज दी मीठो मदना गोपाल
આપુનિ હસ્ત હસાવત ગ્વાલના માનુષ લીલા નંદ પ્રભુ तुम त्रिभुवन के भूपा जगदी मीठो मदन गोपाल ये થઈ ગયું. હા બેટા ચલો શું કરશું હવે? જે હું પ્રસંગ કરું. કરો. પછી ભરતજીએ તેમના પિતા દશરથ રાજાની અંતિમ વિધિ કરી. પછી ગુરુ વશિષ્ઠે બધેને બોલાવ્યા. સભા પહેલા ભરતજીને બોલાવ્યા અને કહ્યું કે તમે હિંમત રાખો. અને પછી સભામાં અને કહ્યું કે તમે હિંમત રાખો. અને પછી ભરતજીએ કહ્યું કે તમે ગુરુ વશિષ્ઠે કહ્યું કે તમને જેમ કરવું હોય તેમ તમે કરો. પછી ભરતજીએ કહ્યું કે તમે જેમ કહેશો તેવી રીતે જ હું કરીશ. અને પછી અંતિમ સંસ્કાર પછી વેદ અને પુરાણોની વિધિ કરી અને 10 દિવસ માટે મૃત આત્માને અર્પણ કર્યું. પછી વશિષ્ઠ ઋષિએ પણ તેમની મદદ કરી અને બ્રાહ્મણોને પછી ભેટ આપી. પછી ગુરુ વશિષ્ઠે દશરથ રાજાના વખાણ કર્યા અને રામજી, લક્ષ્મણજી અને સીતાજીની વાત કરી. પછી દશરથ રાજાની આજ્ઞાનું પાલન ગુરુ વશિષ્ઠે ભરતજીને કહ્યું કે તમે દશરથ રાજાની આજ્ઞાનું પાલન કરો અને તમે રાજગાડીએ બેસો. રાજગાડી તમે લ્યો. અને પછી બધા મંત્રીઓએ ભરતજીને વશિષ્ઠ ઋષિએ જેમ કહ્યું હતું એમ કરવાનું કહ્યું. અને પછી ત્યારે કૌશલ્યા રાણી પણ કીધું કે હા તમે ગુરુની આજ્ઞાનું પાલન કરો અને આખો પરિવાર એક તમારા જ આશરે છે. અને પછી ભરતજીએ કહ્યું કે મારા ગુરુએ જે સલાહ આપી છે તે ઉત્તમ છે અને તેનું હું પાલન કરીશ. પછી ભરતજીએ સિંહાસન સ્વીકાર્યો અને સિંહાસન સ્વીકાર્યા પહેલા કહ્યું કે આનાથી મને શું ફાયદો થશે? મારું તો સુખ રામજીની સેવા કરવામાં જ છે. ત્યારે મને તેમના પાસે જઈ અને માફી માંગવી જોઈએ. પછી વશિષ્ઠ ઋષિએ કહ્યું કે તમને તો રામજી ઉપર બહુ પ્રેમ છે. અને પછી બધે મહેલમાં વાતો કરતા હતા કે આપણે રામજીને લેવા વનમાં ગોતવા જવું જોઈએ. અને ત્યાર પછી ભરતજીએ પણ સાથ આપ્યો અમને. અને પછી ભરતજીએ બીજા દિવસે સવારે તે લોકો નીકળ્યા અને ભરતજીએ કહ્યું કે આ બધી વસ્તુ છે તે લઈ લો, આપણે ત્યાં રામજીનું રાજ્યાભિષેક કરશું. અને ગુરુ વશિષ્ઠ તેમને મુકુટ પહેરાવશે. અને પછી બધે રથ, ઘોડાગાડી, પાલખી બધું લઈને રામજીને ગોતવા નીકળ્યા વનમાં. પહેલા દિવસે
તે લોકો તમસા નદી ના કિનારે પહોંચ્યા. ત્યાં ધ્રુવાને ખબર પડી કે ભરતજી આવ્યા છે, તો તે લડાઈ માટે તૈયાર થઈ ગયા. એમને એમ કે તે રામજીને મારવા આવ્યા છે. અને પછી તેમને થોડીક વાર પછી ખબર પડી કે તે તો રામજીને ગોતવા આવ્યા છે અને તેમનો રાજ્યાભિષેક કરવા આવ્યા છે. તો પછી ગુરુએ તેમનું સ્વાગત કર્યું અને એમને ફળો આપ્યા. અને ગુરુ વશિષ્ઠે ભરતજીને કહ્યું કે આ રામજીના મિત્ર છે. પછી બીજા દિવસે તે લોકોએ ગંગાને પાર કરી અને પ્રયાગમાં પહોંચ્યા. અને ત્યાં ભરતજીએ સંગમ સ્નાન કર્યું અને વરદાન માંગ્યું કે હું હંમેશા રામજીની સેવા જ કરું અને એમાં સમર્પિત થઈ જાઉં. અને ત્યારે એમમાંથી એક દેવી પ્રકટ થયા અને એમને કહ્યું કે રામજી તમારાથી બહુ પ્રેમ કરે છે, તમે નિરાશ ન થાવ. આમાંથી એ શીખ મળે છે કે આપણે બધું ઠાકોરજીને સમર્પણ કરવું જોઈએ. અને જેવી રીતે આમાંથી ઠાકોરજી આપણાથી નારાજ ન થાય એવું. અને તે બીજી છે આપણે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આમાંથી શબ્દ છે શ્રાદ્ધ, જેની મૃત્યુ થઈ જાય અને શરીરમાંથી આત્મા નીકળી જાય છે, પણ આત્મા તો છે પણ એ વાત માનવી, એનો મતલબ શ્રાદ્ધ મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર અને આત્મા, જેને મૃતાત્માની વિધિપૂર્વક જમાડવું અને એને એક ક્ષણ, શરૂઆતમાં શું આત્મા નીકળી જાય પણ આત્મા તો છે ને આત્મા માનવી, એ શ્રાદ્ધ, એ બધું સમજાયું ને શું કહે છે? જેની મૃત્યુ થઈ અને એને સૂક્ષ્મ શરીર અને આત્મા કહેવાય હોય છે. અને શરીર સમજાવવું જોઈએ. આપણે વાંચીએ કે બોલીએ પણ સમજીને એને વાંચવું જોઈએ. તને સમજાય છે આ તું શું બોલી રહ્યો છે? એનો મતલબ કોઈ પૂછે તો તું સમજાવી શકે? જે મૃત્યુ થાય પણ શરીરની સ્થૂળ શરીરની મૃત્યુ થાય અને આત્માની મૃત્યુ ન થાય. શરીરની સૂક્ષ્મ શરીર અને આત્માની મૃત્યુ ન થાય, આપણો સ્થૂળ શરીરની જ મૃત્યુ થાય. મૃત્યુ એટલે શું? પણ દેહ અને આત્માનો વિયોગ થવો. હા, તો મૃત્યુ એ શરીર અને પ્રાણ એનો વિયોગ, એટલે એનું જુદું થવું, એ મૃત્યુ છે. તો શરીરની મૃત્યુ થાય તો શરીરની તો મૃત્યુ કેવી રીતે થાય? તો શરીરમાં તો શરીર તો જડ છે. એનામાંથી આત્મા નીકળી જાય, નીકળી જાય. હા, તો શરીરમાંથી પ્રાણ કે આત્મા જુદી થઈ જાય છે, એને મૃત્યુ કહેવાય છે. શરીરમાંથી ત્યાગમાં આત્મા જુદી થઈ જાય છે, તેને મૃત્યુ કહેવાય છે. હા, હવે પછી તું શું સમજાવવા માંગે છે એ બોલ. આત્મા સૂક્ષ્મ શરીર અને આત્મા, જેને મૃતાત્માની વિધિપૂર્વક જમાડવું અને જલ પીવડાવવું એને શ્રાદ્ધ કહેવાય છે. એટલે તું શ્રાદ્ધ શબ્દ સમજાવવા માંગે છે ને?
हाँ हाँ, चलो करो, ऊपर करो। હું શ્લોક કરું કયું કરશે? પછી ગોકુલેશાષ્ટકમ. हाँ कर। नन्दगोपभूपवंश भूषणं विदूषणं भूमिभूतिभूरिभाग्यभाजनं भयापहं धेनुधर्मरक्षणावतीर्णपूर्णविग्रहं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। गोपबालसुन्दरी गणाव्रतं कलानिधिं रासमण्डलीविहारकारिकामसुन्दरं पद्मयोनिशङ्करादिदेववृन्दवन्दितं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। गोपराजरत्नराजिमन्दिरानुरिङ्गणं गोपबालबालिकाकलानुरुद्धगायनं सुन्दरी मनोजभावभाजनाम्बुजाननं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। कंसकेशिकुञ्जराजदुष्टदैत्यदारणम् इन्द्रषष्ठवृष्टिवारिवारणोद्धताचलम् कामधेनुकारिताभिधानगानशोभितम् नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। गोपिकागृहान्तभुक्तगव्यचौर्यचञ्चलं दुग्धभाण्डलीभेदभीत लज्जितास्य पङ्कजं धेनुधूसराङ्ग शोभिहारनूपुरं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। वत्सधेनुगोपबालभीषणास्य वह्निपं केकिपिच्छकल्पितावतंसशोभिताननं वेणुवाद्यमत्तघोषसुन्दरी मनोहरं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। गर्वितामरेन्द्रकल्पकल्पितानभूजनं शारदारविन्दवृन्दशोभिहंसजारतं दिव्यगन्धलुब्धभृङ्गपारिजातमालिनं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। वासरावसानगोष्ठगामि गोगणानुगं धेनुदेहगेहमोहविस्मयप्रियं स्वीयगोकुलेशदानदत्तभक्तरक्षणं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। इति श्री पंचाक्षर मंत्र गर्भस्तोत्रम। दुष्टतमोनि दयारन्तोऽपि विधर्म विशेषकृति प्रार्थितोऽपि दुष्टतमोनि दयारहितोऽपि विधर्म विशेषकृति प्रार्थितोऽपि दुर्जनसङ्गरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि चास्मि परस्य। लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरणकृत्यकरोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य।
प्राणमयोऽपि गताशयोऽपि पराशयगाशय चञ्चलितोऽपि वैषयिकादरसंवलितोऽपि च कृष्ण तव न चास्मि परस्य उत्तमधैर्यविभिन्नतरोऽपि निजोदरपोषणहेतुपरोऽपि स्वीकृतमत्सरमोहमदोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य भक्तिकथादरमात्रकृतोऽपि व्यर्थविरुद्धकृतिप्रसुतोऽपि त्वत्पदसम्मुखतापतितोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य संश्रुतिगेह कलत्ररतोऽपि व्यर्थधनार्जनखेदसहोऽपि उन्मदमानसंशयणोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य कृष्णपथेतरधर्मगतोऽपि स्वस्थितिविस्मृतिमद्हृदयोऽपि दुर्जनदुर्वचनादरणोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभ वंशजनुः वल्लभवंशजनुः सबलोऽपि जनुः सबलोऽपि स्वप्रभु पादसरोज फलोऽपि स्वप्रभुपादसरोज फलोऽपि लौकिकवैदिक वादखलोऽपि च वल्लभवंशजनुस्तबलोऽपि स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभ वंशजनुः स्वप्रभु पादसरोजफलोऽपि लौकिक वैदिक वादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभवंशजनुः स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभवंशजनुः स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभवंशजनुः स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभवंशजनुस्वबलोऽपि स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभवंशजनुस्सबलोऽपि स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभवंशजनुस्सबलोऽपि स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य
वल्लभवंशजनुत्सबलोऽपि स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवाद खलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य बलोऽपि स्वप्रभुपादसरोज फलोऽपि लौकिकवैदिकवाद फलोऽपि च कृष्णतवास्मि न चास्मि परस्य वल्लभवंशजनोत्सबलोऽपि स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवाद खलोऽपि च कृष्णतवास्मि न चास्मि परस्य ચલો અહીંયા આપણે ફરીથી જોઈન થઈ